જેની અંદર ગુજરાત રાજ્ય નશાબંધી અધિનિયમના અમલીકરણ અર્થ મૂળી પોલીસ સ્ટેશન દ્વારા સમયાંતરે જુદો વિદેશી દારૂ એટલે કે પરપ્રાંતીય દારૂ છે પ્રોહિબિશન કાયદા હેઠળ જપ્ત કરવામાં આવેલો હતો. આ તમામ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ મૂળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતો. જે અંતર્ગત આ દારૂ નાશ કરવા માટેની જે ગૃહ વિભાગ દ્વારા સમિતિની રચના થયેલ છે, જે અંતર્ગત આજે 57,173 વિદેશી દારૂની જુદી બ્રાન્ડ કે જેની કિંમત થાય છે 1,57,89,049 પૂરાનો આજે દારૂનાશ છે એ કરવામાં આવેલો છે. આ દારૂનાશ કરવા માટેનું સ્થળ છે તે મૂળી તાલુકાના ખાટડી ગામે જે આવેલ સરકારી સર્વે નંબર છે ત્યાં કરવામાં આવેલો છે. આ દારૂનાશ કરવા માટે જે કમિટી છે, કમિટીના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહેલા હતા, જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સબ ડિવિઝન સુરેન્દ્રનગર, નશાબંધી અને આબોકારીના અધિક્ષક શ્રી, તેમજ મૂળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને તેઓનો સ્ટાફ, સાથે આ કામગીરીની અંદર મામલાદાર મૂળી અને તેમનો સ્ટાફ, તેમજ થાનગઢ અને ચોટીલાનો પણ જે મામલાદાર કચેરીનો સ્ટાફ છે એ પણ ઉપસ્થિત રહેલો હતો અને તમામ મુદ્દા માલને આ સરકારી સર્વે નંબર ખાતે લાવી અને 3